હેલો ફ્રેન્ડ્સ, જયશ્રી પટેલ વોકલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવવાના છીએ પનીર પરાઠા, જે બાળકો માટે, નાનાઓ માટે, મોટાઓ માટે, બધાઓ માટે એકદમ હેલ્ધી રેસીપી છે। પ્રોટીનથી ભરપૂર છે, એટલે મિત્રો આપણે આ વાનગી તો ચોક્કસ બનાવવી જ જોઈએ। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। કેવી બને છે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને હા, તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી કરી લેજો। સૌપ્રથમ આપણે એક બાઉલની અંદર છીણેલું પનીર લેવાના છીએ। તેમાં 1 નંગ જેટલું મેં કેપ્સિકમ ઝીણું સુધારેલું લીધું છે, લીલા મરચાં છે, કોથમીર લીધી છે, ઝીણી સુધારેલી ડુંગળી છે અને ચીઝ। આમાંથી તમને જે વધારે પસંદ હોય તેની ક્વોન્ટિટી તમે વધારી શકો છો। આપણે આ બધું એક જ બાઉલમાં લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ એટલે એની અંદર આપણે એકદમ ઓછા એવા મસાલા નાખવાના છે। અહીં મેં લાલ મરચું પાવડર નાખ્યું છે, જેટલું તમને જરૂર જણાય તેટલું તમે નાખી શકો છો। અહીં મેં થોડોક મરી પાવડર, ધાણા પાવડર, જીરા પાવડર, મીઠું નાખ્યું છે। હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ। અહીંયા મેં રોટલીનો લોટ બાંધ્યો છે, એમાં થોડુંક તેલ નાખીને લોટ બાંધવાનો છે, પરાઠા જેવો। હવે આપણે એના સરખા ભાગ કરી લઈશું। હવે આપણે રોટલી વણી લઈશું। અહીં આપણે નીચે એક રોટલી પાથરવાની છે ને રોટલી ઉપર બનાવેલું જે આપણું પનીરનું સ્ટફિંગ છે અહીંયા પાથરી દેવાનું છે। તમારે જે રીતે વધારે જોઈતું હોય તો વધારે પાથરી શકો છો, લાઇટ જોઈતું હોય તો લાઇટ પણ પાથરી શકો છો। એની ઉપર આપણે બીજી રોટલી આ રીતે લગાવી દઈશું અને ચમચી વડે, કાંટા ચમચી વડે અથવા આ રીતે હાથથી પણ આપણે ફોલ્ડ કરી દઈશું। આ હાથે આપણે તેની ઉપર વેલણથી વણી લઈશું। બીજી સાઈડ આપણે તવી ગરમ કરવા મૂકવાની છે અને તવી ઉપર સહેજ બટર લગાવી દઈશું। બટર એટલે આપણે બનાવેલો પરોઠો એની ઉપર નાખી દઈશું। સ્લો ટુ મીડિયમ આંચે આપણે આ પરાઠાને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકીશું। એકદમ ધીમા તાપે બંને બાજુ આપણે શેકાવા દેવાનું છે। ફરીથી આપણે તેની ઉપર ઘી લગાવીશું। તમે જોઈ શકો છો મિત્રો, એક સાઈડ આપણી સરસ શેકાઈ ગઈ છે। તો તૈયાર છે આપણો પનીર પરાઠા। ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી એવા પનીર પરાઠા તમે તમારા ઘરે ચોક્કસથી બનાવજો। થેન્ક યુ।